નથી હજી મામા. ના હું 6% છું 6% છું. હા આવ્યા. ચિંતા ન હેલો. નમો અરિયંતાણં હેલો. નમો અરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસાવણં ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચત્તારી લોકોતમા અરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધમ્મ લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. આપણે 8મું ગુણસ્થાન અપૂર્વકરણ ગુણસ્થાન ચાલે છે. તે અપૂર્વકરણ ગુણસ્થાનમાં આપણે અપેક્ષાઓ અલગ અલગ લીધી. તેમાં એક ચારિત્ર અપેક્ષા હતી કે ત્યાં ઉપચારથી ઉપશમ શ્રેણીવાળા જે ભાવલિંગી મુનિરાજ છે, જે ઉપશમ શ્રેણી ચડે છે, તે ભાવલિંગી મુનિરાજને ઉપચારથી ત્યાં ઔપશમિક ચારિત્ર કીધું છે, અને જે ક્ષપક શ્રેણી ચડે છે તેવા ભાવલિંગી મુનિરાજને ત્યાં ઉપચારથી ક્ષાયિક ચારિત્ર કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં ત્યાં ક્ષાયોક્ષમિક ચારિત્ર ઘટિત થાય છે, કેમ કે 6-7મા ગુણસ્થાનથી ક્ષાયોક્ષમિક ચારિત્ર છે તે 10મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી ક્ષાયોક્ષમિક ચારિત્ર કહેવામાં આવ્યું. જે વાત આપણે આગળ 2 દિવસ લઈ લીધેલી છે. કાર અપેક્ષાએ વિચાર જગન્યકાર, તો કે જગન્યકાર જે કોઈ મુનિરાજ જે ઉપશમ શ્રેણીમાં ઉપશમ અપૂર્વકરણ ગુણસ્થાનમાં ઓછામાં ઓછો કાર રહે તો તે માત્ર એક સમય જ રહી શકે છે. કોઈ મહામુનિરાજ ઉપશાંત મોહ ગુણસ્થાનથી 11મા ગુણસ્થાનથી ઉતરતા સમયે જ્યારે 8મા ગુણસ્થાનમાં આવે છે ત્યારે તેને આયુનો ક્ષય થાય, તેનું આયુ કર્મનો ક્ષય થવાને કારણે તે એક સમયની અંદર જો એનું મરણ થાય તો તે મરણની અપેક્ષાએ તેમનો જગન્યકાર એક સમય કહેવામાં આવ્યો છે. ઉપર ચડતી વખતે 8મા ગુણસ્થાનમાં મરણ નથી, તેથી ઉતરતી વખતે 9મામાંથી જ્યારે ક્રમથી 11મામાંથી પાછા ફરે ને 9મામાંથી 8મું ગુણસ્થાન આવે છે અને તે મુનિરાજની આયુનો ક્ષય થાય તો તે મરણની અપેક્ષાએ તેનો જગન્યકાર એક સમય કહેવામાં આવ્યો છે. પરંતુ 7મા ગુણસ્થાનમાંથી સાતિશ્ય પ્રમદ દશામાંથી જે ભાવલિંગી મુનિરાજ ઉપશમ શ્રેણીમાં આવે છે ત્યાં તેમને પહેલા ભાગમાં મરણ નથી, એટલે માટે ત્યાં જગન્યકાર આવતો નથી. તે અપેક્ષાએ ત્યાં જગન્યકાર કહેવાનો નથી. અને શપક શ્રેણી વાળા જે ભાવલિંગી મુનિરાજ છે તેમને ત્યાં જગન્ય સમય નથી, કેમ કે શપક શ્રેણીમાં મરણ આવતું નથી. કેમ કે મોબાઈલ મ્યુટ કરો પ્લીઝ. શપક શ્રેણી વાળા જે ભાવલિંગી મુનિરાજ છે તેમને ત્યાં મરણ નથી, તો તે મરણ નથી તો તે શપક શ્રેણી જે ચડે છે ભાવલિંગી મુનિરાજ તે પૂર્ણ દશા પ્રાપ્ત કરીને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, એટલે ત્યાં મરણ નથી. તે અપેક્ષાએ ત્યાં જગન્યકાર નથી. ઉત્કૃષ્ટકાર, તો ઉત્કૃષ્ટકાર તો કે જે 7મા ગુણસ્થાન વાળા જે સાતિશ્ય પ્રમદ દશામાંથી જે કોઈ મુનિરાજ 8મા ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણીમાં ચડે છે અને તે વધારેમાં વધારે આ ગુણસ્થાનમાં રહે તો તે એક અંતર્મુહૂર્ત યથાયોગ્ય રહેશે, અને જો તે શપક શ્રેણીની અંદર ચડે તો ત્યાં પણ યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત રહેશે. ત્યાં તેનો જગન્ય શપક શ્રેણીની અંદર જગન્ય કે ઉત્કૃષ્ટકાર એવો ભેદ નથી. ઉપશમ શ્રેણીની અંદર જગન્યમાં એક સમય છે અને ઉત્કૃષ્ટમાં યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત. મધ્યમકાર, તો મધ્યમકાર ખાલી ઉપશમ શ્રેણીવાળા ભાવલિંગી મુનિરાજને છે કે એક સમય જે મરણની અપેક્ષાએ આપણે લીધો હતો ત્યાંથી એક સમય ઉમેરીને એક અંતર્મુહૂર્તથી વચ્ચેનો એક અંતર્મુહૂર્તથી ઓછો એક સમય ત્યાં સુધીના જેટલા પણ સમય છે તે બધા તેના મધ્યમકાર છે. ગમનાગમન કેવી રીતે થાય છે કે જે ઉપશમ શ્રેણી ચડે છે અથવા તો જે શપક શ્રેણી ચડે છે તે ભાવલિંગી મુનિરાજ ઉપરની તરફ નિયમથી 9મા ગુણસ્થાનમાં જ ગમન કરે છે. બંને શ્રેણીવાળા ઉપરની બાજુ જાય તો તે 9મા ગુણસ્થાનમાં જ ગમન કરે છે. પછી ઉપશમ શ્રેણીવાળો 9માના ઉપશમ શ્રેણીના ગુણસ્થાનમાં જાય છે અને શપક શ્રેણીવાળો 9માના શપક શ્રેણીના ગુણસ્થાનમાં જાય છે. અને જો નીચેની તરફ ગમન કરે તો તે ખાલી ઉપશમ શ્રેણીવાળો જીવ ગમન ઉપશમ શ્રેણીવાળા જ ભાવલિંગી મુનિરાજ તે નીચેની તરફ ઉતરતી વખતે ગમન કરે છે. જ્યારે તે 11મામાંથી પાછા આવે તો ક્રમપૂર્વક તે 8મામાં આવે, ત્યાંથી 8મામાંથી તે 7મામાં જાય છે. તો કે નીચેની તરફ તે 7મા ગુણસ્થાનની અંદર તે ગમન કરે છે. પરંતુ જો તે
મુનિરાજનું 8મા ગુણસ્થાનમાં મૃત્યુ થઈ જાય તો તત્કાળ તે વિગ્રહ ગતિમાં પહેલા સમયથી તેમનું ગુણસ્થાન ચોથું થાય. એટલે તે અપેક્ષાએ 8મામાંથી ચોથામાં ગમન થાય તે મરણની અપેક્ષાએ અને ઉપશમમાંથી નીચેની તરફ ગમન ખાલી 7મા ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણીવાળાનું થાય છે અને ઉપશમ અને શપક શ્રેણીવાળાનું ઉપરની તરફ ગમન નિયમથી તે 9મા ગુણસ્થાનમાં થાય છે. આગમનની અંદર જે 8મું ગુણસ્થાન છે અપૂર્વકરણ ગુણસ્થાન, તેની અંદર ઉપશમ શ્રેણીમાં આગમન ખાલી નીચેના 7મા અપ્રમત્ત સંયુક્ત ગુણસ્થાનથી થાય છે. તેમાં નીચેમાં ખાલી 7મા અપ્રમત્ત સંયુક્ત ગુણસ્થાનમાંથી તેનું આગમન થાય છે. ઉપશમ શ્રેણીએ ઉતરતા સમયે તે ગુણસ્થાનમાંથી 8મા ગુણસ્થાનની અંદર ફરીવાર ઉપશમ જે અપૂર્વકરણ ગુણસ્થાનની અંદર આગમન ક્યાંથી થાય તો કે નીચેના 7મા અપ્રમત્ત સંયુક્ત ગુણસ્થાનમાંથી થાય છે. ઉતરતી સમયે તેનું આગમન જે 9મું ગુણસ્થાન છે ત્યાંથી તેનું આગમન થાય છે અને શપક જે અપૂર્વકરણ ગુણસ્થાન છે તેમાં આગમન માત્ર 7મા ગુણસ્થાનમાંથી થાય છે. ઉપરના કોઈ પણ ગુણસ્થાનમાંથી તેનું આગમન થતું નથી, કેમ કે શપક શ્રેણીવાળા નીચે ઉતરતા જ નથી. તે તો નિયમથી અર્યંત અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે આગમન ઉપશમવાળાને 2 જગ્યાએથી થાય, 7મામાંથી થાય અથવા તો 9મામાંથી થાય. શપકવાળાને એક જ જગ્યાએથી કે 7મામાંથી તેનું 8મામાં આગમન થાય છે, 9મામાંથી તે પાછો 8મામાં આવતા નથી. તે એકવાર શ્રેણી ચડ્યા શપક શ્રેણી તો તે અર્યંત અને સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે નિયમથી, કેમ કે તે પાછા ઉતરતા નથી. હવે વિશેષ અપેક્ષાની અંદર તો સાતિશય અપ્રમત્ત દશાની અંદર આપણે જે 4 આવશ્યક કાર્ય જોયા હતા, પ્રતિ સમયે અનંત ગુણી જે વિશુદ્ધિ થતી જાય છે તે એક આવશ્યક કાર્ય. બીજી આવશ્યક કાર્ય હતું સ્થિતિ બંધાપસરણ થાય છે તે. ત્રીજું આવશ્યક કાર્ય હતું પ્રશસ્ત પ્રકૃતિનો હર સમયે પ્રતિ સમયે તેનો અનુભાગ બંધ વધતો જાય છે. અને ચોથું આવશ્યક કાર્ય હતું અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ બંધ પ્રતિ સમયે ઘટતો જાય છે. આ 4 આવશ્યક કાર્ય તે અપૂર્વકરણ ગુણસ્થાનમાં પણ નિરંતર થાય છે. તેથી ત્યાં પણ આ 4 આવશ્યક કાર્ય જોવા મળે છે. હવે તેના સિવાય પૂર્વબદ્ધ કર્મમાં અસંખ્યાત ઘણો સ્થિતિકાંડક ઘાત થાય છે. શું શબ્દ આવ્યો? સ્થિતિકાંડક. પૂર્વબંધ જે પૂર્વે જે બાંધેલા જે કર્મો છે જે અત્યારે સત્તામાં પડ્યા છે, તે સત્તામાં પડેલા કર્મોમાં અસંખ્યાત ઘણો સ્થિતિકાંડક ઘાત થાય છે. સૌથી પહેલું સાતિશય અપ્રમત્ત ગુણસ્થાનના જે અધપ્રવર્તકરણના નિમિત્તથી નવા બંધાવાળા કર્મનો જે ઉત્તરોત્તર અલ્પ સ્થિતિ બંધ થયો હતો, જેને આપણે સ્થિતિ બંધાપસરણ કીધું, તે અપૂર્વકરણને કારણે પૂર્વબંધ કર્મોમાં પણ સ્થિતિકાંડક ઘાત થાય છે. જે સાતિશય અપ્રમત્ત દશામાં જે રીતે આપણે અધપ્રવૃત્તકરણના નિમિત્તથી નવા જે બંધાવાળા જે કર્મો છે તેનો ઉત્તરોત્તર જે અલ્પ સ્થિતિ બંધ થયો હતો, જેને આપણે સ્થિતિ બંધાપસરણ કીધું હતું, અહીં અપૂર્વકરણને કારણે પૂર્વે બાંધેલા જે કર્મો જે છે જે સત્તામાં પડ્યા છે તેનું સ્થિતિકાંડક ઘાત થાય છે. તો અહીં પહેલી વસ્તુ એક સમજો કે કોઈ પણ કર્મની સ્થિતિ હોય, સારો કે ખરાબ, એટલે કે પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ, તેની સ્થિતિ ઘટે તે સાધક માટે સારું છે. તેની ભલે પુણ્ય કર્મની સ્થિતિ વધે તો એ સાધક માટે સારું નથી, કેમ કે જેમ સ્થિતિ વધે તેમ તેને સંસારમાં વધારે પરિભ્રમણ કરવું પડે છે, એટલા એને જન્મ મરણના ફેરા વધે છે. માટે કોઈ પણ કર્મની સ્થિતિ પુણ્યની હોય એટલે કે પ્રશસ્તની હોય કે અપ્રશસ્તની હોય, તેની સ્થિતિ ઓછી થાય તે સાધક માટે સારું છે. કેમ કે વધારે સ્થિતિ બંધનો અર્થ તો સંસારમાં વધારે સમય સુધીને જન્મ મરણની અંદર તેને પીસાતા રહેવું પડે છે. અલ્પ સ્થિતિ બંધની અંદર તો જીવનો મન કસાય ભાવરૂપ જે છે તે કારણ છે. અલ્પ સ્થિતિ બંધ જે થાય છે તેમાં જીવનો જે મન કસાય સંજલન કસાયનો ત્યાં મંદતર ઉદય છે તે તેમાં કારણ છે, ભાવ કારણ છે. પરંતુ સ્થિતિકાંડક ઘાતની અંદર તો વૃદ્ધિગત જે વિતરાગ પરિણામ છે જીવના, તેની સાથે મંદ કશાય વિશુદ્ધિ રૂપ જે ભાવ છે તે પણ નિમિત્ત કારણ છે. એટલે બંને છે, વિતરાગ પરિણામ અને સાથે રહેવાવાળો જે સંજલન કશાયનો મંદતર જે વિશુદ્ધ ભાવ છે તે પણ ત્યાં નિમિત્ત કારણ છે. કેમ કે 7મા ગુણસ્થાનથી 8મા ગુણસ્થાનની અંદર વિતરાગતા વધી ગઈ છે. તો સ્થિતિકાંડક ઘાતમાં કારણ કોણ થયું? તો કે જીવના વૃદ્ધિગત વિતરાગ પરિણામ અને સાથે સંજલન કસાયનો જે મંદતર ઉદય છે તે બંને ત્યાં નિમિત્ત કારણ છે. સ્થિતિ
સ્થિતિબંધ અપસરણમાં એટલે કે સ્થિતિબંધ જે ઘટે છે તેમાં ખાલી જીવનો મન કસાય ભાવ કારણ છે, પરંતુ જ્યાં સ્થિતિબંધ અને પૂર્વે બાંધેલા કર્મનો સ્થિતિ ઘટે છે એટલે કે જે સ્થિતિકાંડક ઘાત થાય છે તેમાં કોણ કારણભૂત છે? તો કે તેમાં મંદ કષાય વિશુદ્ધિ ભાવ પણ નિમિત્ત કારણ છે, અને સાથે સ્થિતિકાંડક ઘાતની અંદર વૃદ્ધિગત જે વિતરાગ પરિણામ છે તે પણ નિમિત્ત કારણ છે. જો નિમિત્ત કારણ કીધું, જીવડે અહીં વિતરાગ પરિણામોમાં એની વૃદ્ધિ થતી ગઈ, તેને કારણે પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ઘટતી નથી, તેનો કાંડક ઘાત થતો નથી કે તેની સ્થિતિ બંધાપસરણ થતું નથી. કર્મનું પરિણમન કર્મમાં થાય છે. કર્મનું પરિણમન તેનો કરતા તે પૂતગલ પરમાણુ છે, તેનો કરતા જીવ ત્રણ કારમાં થઈ શકતો નથી, કેમ કે દરેક દ્રવ્યનું પરિણમન પોતાના સ્વચતુષ્યમાં થાય છે, અને દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત હોવાથી તેનો કરતા તે જ દ્રવ્ય હોય, બીજું કોઈ દ્રવ્ય હોઈ શકે નહીં. તો અહીં આપણે આ બંને વસ્તુને અલગ રીતે સમજાતા કાલે એક્ઝામ્પલથી. તો સ્થિતિ બંધાપસરણનો ભાવ એમ છે કે જે લડવા આવેલા જે શત્રુ છે સામી છાતીએ, તેને પોતાના સામર્થ્યથી તે બરહીન કરે, એ બરહીન કરતા રહેવું તે સમાન છે સ્થિતિ બંધાપસરણનો ભાવ. અને સ્થિતિકાંડક ઘાતનો ભાવ એમ છે કે જે સૂતેલા હોય અથવા તો લડવાના લક્ષ્યથી જે વિસ્મૃત થઈ ગયા હોય, ભૂલી ગયા હોય તેવા બળવાન શત્રુને પહેલા સાવધાન કરે અને પછી તેને શત્રુતાનું સ્મરણ પણ કરાવે, અને તેની સાથે પોતાના વિશેષ સામર્થ્યથી લડીને તે શત્રુને શીઘ્ર તેની શક્તિથી ક્ષીણ કરીને તેને જીતી લે, તેનું નામ સ્થિતિકાંડક ઘાત કહેવામાં આવ્યું. હવે આપણે સ્થિતિકાંડક ઘાતની બીજી આપણે આખી વ્યાખ્યા પણ સમજાતા કે સ્થિતિકાંડક ઘાત કોને કહેવામાં આવ્યું? તો કે સત્તામાં રહેલા કર્મની સ્થિતિ, એટલે કે એનું બીજું નામ શું આપણે કીધું હતું? સ્થિતિ સત્વ. સ્થિતિ સત્વ કાંડક રૂપે હીન થવું. સત્તામાં રહેલા કર્મોની સ્થિતિ બોલો અથવા તો તેને સ્થિતિ સત્વ બોલો, બે વસ્તુ એક જ છે. અને કાંડક રૂપે, તો કાંડક એટલે કે ટુકડો, કાંડક એટલે ટુકડો. તો કાંડક કોને કહેવામાં આવ્યું? અનેક નિષેકોના સમૂહને અહીં કાંડક કહેવામાં આવ્યું. અનેક નિષેકોના સમૂહને. તો કે નિષેક કોને કીધું? તો કે જે કર્મો સમાન છે તેને વર્ગ કહેવામાં આવ્યું. આવા ઘણા વર્ગને વર્ગણા કહેવામાં આવ્યું. આવા ઘણા વર્ગના સમૂહને સ્પર્ધક કહેવામાં આવ્યો. આવા ઘણા સ્પર્ધકોના સમૂહને નિષેક કહેવામાં આવ્યું. આવો જે નિષેકનો સમૂહ છે તેને કાંડક કહેવામાં આવ્યું. એવું સત્તામાં રહેલા કર્મોની સ્થિતિ, એટલે કે જેને આપણે સ્થિતિ સત્વ પણ કહીશું, તેનું કાંડક રૂપે હીન થવું એટલે કે ઓછું થવું, તેને સ્થિતિ કાંડક ઘાત કહે છે. શબ્દો એક કે ત્રણ નવા આવ્યા. એક તો સ્થિતિ કાંડક ઘાત, અને બીજું આવ્યું સ્થિતિ સત્વ, અને ત્રીજું આવ્યું કાંડક, અને ચોથું આવ્યું નિષેક. તો કે સ્થિતિ કાંડક ઘાત કોને કીધું? સત્તામાં જે પડેલા છે પૂર્વે બંધ જે કર્મો છે તેની સ્થિતિ ઓછી થાય છે. તેની સ્થિતિ કઈ રીતે ઓછી થાય? કાંડક રૂપે. કાંડક એટલે સમૂહ રૂપે, એટલે કે અનેક નિષેકોનો જે સમૂહ છે, અનેક નિષેકોનો, તેનું અહીં કાંડક થયું છે. એટલે કે જે સમૂહ રૂપે તેની સ્થિતિ કેવી થાય? ઓછી થાય છે. તો કેવી રીતે થાય છે? એક કાંડકની અંદર અનેક સમયના નિષેકો છે. એક કાંડક છે તેની અંદર અનેક સમયના, એટલે કે પહેલા સમયે જે આપણે પરિણામ કર્યા તે પરિણામને આધીને કર્મનો બંધ પડ્યો, બીજા સમયે જે પરિણામ કર્યા તેને આધીને કર્મનો બંધ પડ્યો, સ્થિતિ અને અનુભાગ બંધ. તો કે આવા એક કાંડકની અંદર તો આવા અનેક સમયના નિષેકો છે. તે બધાનો અભાવ થઈને તે બધા પરમાણુ એક અંતર્મુહૂર્ત કાળની અંદર નીચેના નિષેકોમાં આવીને ભરી જાય છે. ઉપર સમયવર્તી જે પરિણામો હતા, જે નિષેકો હતા, જે અનેક સમયના, તે બધાનો અભાવ થઈને તે બધા પરમાણુ એક અંતર્મુહૂર્ત કાળની અંદર નીચેના નિષેકોમાં આવીને ભરી જાય છે. તેને સ્થિતિ કાંડક ઘાત કહેવામાં આવ્યું. અધપ્રવૃત્તકરણના પહેલા સમયથી સ્થિતિ બંધાપસરણ થાય છે. જે 7મા ગુણસ્થાનની અંદર સાતિશ્ય પ્રમદ દશાની અંદર જે 4 આવશ્યક કાર્યમાં જે સ્થિતિ બંધાપસરણ કીધું હતું તે અધપ્રવૃત્તકરણના પહેલા સમયથી જ થતું રહેશે. જે કારણે નવો થનારો બંધ ઓછી સ્થિતિ વાળો થાય છે. એને કારણે શું થાય છે? નવો થનારો જે બંધ છે તે અલ્પ સ્થિતિનો થાય છે, અને તે પણ દર અંતર્મુહૂર્તની અંદર ઘટતો જાય છે. જ્યારે અપૂર્વકરણની અંદર સ્થિતિ બંધાપસરણ તો થતું જ હોય છે, કેમ કે 4 આવશ્યક કાર્ય ત્યાં પણ થાય છે. ત્યાં પણ આવશ્યક કાર્ય તો થાય છે. મોબાઈલ મ્યુટ કરો. અપૂર્વકરણની અંદર સ્થિતિ બંધાપસરણ તો થતું જ હોય છે. તેની સાથે હજારો સ્થિતિ કાંડક ઘાત દ્વારા સ્થિતિ સત્વ પણ ઘટતું જાય છે.
અપૂર્વકરણની અંદર સ્થિતિ બંધાપસરણ તો થાય જ છે, કેમ કે 4 આવશ્યક કાર્ય 7માના બીજા ભાગથી 10મા ગુણસ્થાન સુધી 4 આવશ્યક કાર્ય થાય છે. તેથી ત્યાં સ્થિતિ બંધાપસરણ તો 8મા ગુણસ્થાનમાં પણ થાય છે, પરંતુ તેની સાથે પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ પણ હીન થતી જાય છે. તો આવો હજારો વાર સ્થિતિ કાંડક ઘાત દ્વારા સ્થિતિ સત્વ એટલે કે પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ઓછી થતી જાય, હજારો વાર. તો કે સ્થિતિ બંધ એટલે શું કીધું? સ્થિતિ બંધ એટલે નવા બંધાનારા કર્મોની સ્થિતિ, અને સ્થિતિ સત્વ એટલે સત્તામાં પડેલા કર્મોની સ્થિતિ, અને તે સંખ્યાત હજાર વાર તે સ્થિતિ કાંડક ઘાત થાય છે. એક સ્થિતિ કાંડક ઘાત થાય તેને એક અંતર્મુહૂર્ત લાગે, એક સ્થિતિ કાંડક ઘાત થાય ત્યારે તેને એક અંતર્મુહૂર્ત લાગે છે. કેમ કે પ્રત્યેક સમયમાં થોડા પરમાણુ અપકર્ષિત થઈને નીચેના નિષેકોમાં આવીને ભરી જાય છે. તેના ઉપરથી બધા ઉપરના જે પરમાણુ છે તે અપકર્ષિત થઈને નીચેના નિષેકોમાં આવીને ભરી જાય છે. તો કે અહીં જે સ્થિતિ સત્વ છે તે કાંડકનું પ્રમાણ નાનું, મોટું કે મધ્યમ, જગન્ય હોઈ શકે. તે કોને કારણે? તો કે જેવી એની સ્થિતિ સત્વ છે, પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ છે, તે પ્રમાણે તેનું કાંડકનું પ્રમાણ જગન્ય પણ હોય, મધ્યમ પણ હોય કે ઉત્કૃષ્ટ પણ હોઈ શકે છે. કોઈનું જગન્ય સ્થિતિ સત્વ અંતક્રોડા ક્રોડીપલ્ય હોય અને કોઈનું ઉત્કૃષ્ટ સ્થિતિ સત્વ અંતક્રોડા ક્રોડી સાગર હોય, તો એના મધ્યમ ભેદ પણ સંખ્યાત છે. માટે સ્થિતિ કાંડકોનું પ્રમાણ તે જગન્ય પણ હોઈ શકે, મધ્યમ પણ હોઈ શકે અને તે ઉત્કૃષ્ટ પણ હોઈ શકે. અહીં એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની, બધા પરમાણુ સત્તામાં જ રહે છે. ઉપરના નિષેકોમાંથી તે પરમાણુ નીચેના નિષેકોમાં આવે, એટલે કે પરમાણુ અભાવ નથી થયો, તે સત્તામાં જ છે, પરંતુ ઉપરથી નિષેકો ક્યાં આવ્યા? નીચે આવ્યા, એટલે નીચેના નિષેકોમાં પરમાણુની સંખ્યા વધી જાય છે. તે અહીં આપણે જોયું કે સ્થિતિ કાંડક ઘાતની સાથે સ્થિતિ બંધાપસરણ પણ થાય છે અને ત્યારે અનુભાગ બંધાપસરણ પણ થતું હોય છે. તો આ પ્રમાણે આપણે સ્થિતિ કાંડક ઘાતની વાત કરવામાં આવી. હવે તેની સાથે ત્રીજું જે છે, પૂર્વબંધ અશુભ કર્મનો અસંખ્યાત ગણો અનુભાગ કાંડક ઘાત થાય છે. પૂર્વે બાંધેલા જે અશુભ કર્મો જે છે તેનો અસંખ્યાત ગણો અનુભાગ કાંડક ઘાત થાય છે. તો પહેલું વૃદ્ધિગત વિતરાગતા અને મન કશાયરૂપ પરિણામોને કારણે ઉપર આપણે જે સ્થિતિ કાંડક ઘાત સમજ્યા હતા તેમાં પહેલા સમય એટલે કે જે પાપ કર્મનો જેટલો સ્થિતિ કાંડક ઘાત થાય છે તે સંખ્યામાં તે પાપ કર્મનો અનુભાગ નિયમથી ઓછો થાય છે. એવો કર્મશાસ્ત્રનો કરુણાનિયોગનો નિયમ છે કે જે પાપ કર્મનો જેટલો સ્થિતિ કાંડક ઘાત થાય તે સંખ્યામાં તે પાપ કર્મનો અનુભાગ નિયમથી ઓછો થાય છે. એટલે કે સ્થિતિ કાંડક ઘાત જેટલો ઓછો થાય એટલે કે જેટલી એની સ્થિતિ હીન થાય તે સંખ્યામાં તે પાપ કર્મનો અનુભાગ નિયમથી ઓછો થાય છે. એવો કરુણાનિયોગનો નિયમ છે. પહેલા સમયમાં ઉદયમાં આવવાવાળા પાપ કર્મનો જેટલો અનુભાગ છે તેના આગળના સમયમાં ઉદયમાં આવવાવાળા તે કર્મનો અસંખ્યાત ગણો અનુભાગ ઘટીને એટલે કે એની ફળ દેવાની શક્તિ હીન થઈને તેને અસંખ્યાત ગણો અનુભાગ કાંડક ઘાત થાય છે. એટલે પહેલા સમયમાં ઉદયમાં જે આવવાવાળા છે પાપ કર્મ એનો જેટલો અનુભાગ છે તે જેમ જેમ સમય આગળ ઉદયમાં આવતા જાય તેમ તેમ કર્મનો અસંખ્યાત ગણો અનુભાગ ઘટતો તે અસંખ્યાત ગણો અનુભાગ કાંડક ઘાત થાય છે. એટલે કે અધિક અનુભાગ વાળા કર્મ પરમાણુ નીચે ઓછા અનુભાગ વાળા કર્મ પરમાણુની અંદર વિશેષ પ્રમાણથી તેનું શક્તિહીન થવું, તેનું નામ જ અનુભાગ કાંડક ઘાત કહેવામાં આવ્યું. અધિક અનુભાગ વાળા જે કર્મ પરમાણુ હતા તે નીચે જે છે ઓછા અનુભાગ વાળા કર્મ પરમાણુ તેની સાથે આવીને ભરી જાય છે. તેનું વિશેષ પ્રમાણથી તેની શક્તિહીન થયા, તેનું નામ જ અનુભાગ કાંડક ઘાત કહેવામાં આવ્યું. અહીં અનુભાગ જેમ વધારે તેમ કર્મના પરમાણુ ઓછા, અને અનુભાગ ઓછો તેમ કર્મના પરમાણુ વધારે. જેનો અનુભાગ વધારે ત્યાં સમજવું કર્મના પરમાણુ ઓછા છે, અને જ્યાં અનુભાગ ઓછો છે ત્યાં કર્મના પરમાણુ વધારે છે. એવું જ અનુભાગ બંધ અને પ્રદેશ બંધનું સ્વરૂપ છે. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ અને સ્થિતિ બંધ અને અનુભાગ બંધ, એવું આ અનુભાગ બંધ અને પ્રદેશ બંધનું સ્વરૂપ છે. આપણે અનુભાગ કાંડકની અંદર ફરી વાત કરી લઈ કે
અનુભાગ કાંડક કોને કીધો કે જે પાપ કર્મનો જેટલો સ્થિતિ કાંડક ઘાત થાય છે તે સંખ્યામાં તે પાપ કર્મનો અનુભાગ નિયમથી ઓછો થાય છે તેવો નિયમ છે. તેને કારણે અધિક અનુભાગવાળા કર્મના પરમાણુ નીચે આવીને ઓછા અનુભાગવાળા કર્મ પરમાણુની અંદર તે વિશેષ પ્રમાણથી તેની શક્તિહીન થાય છે, જેને અનુભાગ કાંડક ઘાત કહેવામાં આવ્યું. ચોથી અપેક્ષા વિચાર. આની અંદર અનુભાગ કાંડક ઘાતની અંદર આપણે ગઈકાલે અપ્રશસ્ત પ્રકૃતિનું જોયું હતું કે અપ્રશસ્ત પ્રકૃતિની અંદર જે સર્વઘાતી પ્રકૃતિ છે તેના બધા સ્પર્ધકો નિયમથી સર્વઘાતી છે, અને જે દેશઘાતી પ્રકૃતિ છે તેના સ્પર્ધકો સર્વઘાતી પણ હોઈ શકે અને દેશઘાતી પણ હોય. તો કે સર્વઘાતી પ્રકૃતિના જે સ્પર્ધકો જે સર્વઘાતી છે, તો સર્વઘાતીના 4 ભેદ છે. તો એ સર્વઘાતીની અંદર જે સ્પર્ધકો જે છે જે અપ્રશસ્ત પ્રકૃતિનો, તેની અંદર એના 4 પ્રકાર પડે છે. સૌથી પહેલું શેલ, બીજું અસ્થિ, ત્રીજું દારૂ એટલે કે કાષ્ઠ, અને ચોથું લત્તા. તેમાં જે 3 છે એટલે કે પહેલું શેલ, અસ્થિ અને કાષ્ઠનો બહુભાગ, તે બધું કેવા છે? સર્વઘાતી સ્પર્ધક. પછી કાષ્ઠનો એક ભાગ અને લત્તા તે કેવા છે? તે દેશઘાતી સ્પર્ધક છે. તો આ કોની વાત છે? દેશઘાતી સ્પર્ધકની. સર્વઘાતી પ્રકૃતિના સ્પર્ધકનો નિયમથી સર્વઘાતી જ છે. તો કે તેની અંદર તો શેલ, અસ્થિ અને દારૂનો બહુભાગ છે. તો કે જે અપ્રશસ્ત પ્રકૃતિના અનંત સ્પર્ધકોને અનંતથી ભાગતા તેની અંદર બહુભાગ સ્પર્ધકોનો અનુભાગ ઘટીને, એટલે એનો જે બહુભાગ છે શેલ, અસ્થિ અને દારૂનો જે બહુભાગ છે તે ઘટીને કેવું થઈ જાય છે કે શેષ એની જે બાકી રહી જે એક ભાગ રૂપ તે સ્પર્ધકો સમાન થાય છે. આમ અનંત બહુભાગ સ્પર્ધકોનો એક કાંડક દ્વારા ઘાત થાય તેને એક અનુભાગ કાંડક ઘાત થાય કહેવાય. તો હવે પાછો ફરીવાર અનુભાગ કાંડક ઘાત થાય છે. જે બાકીના શેષ સ્પર્ધકો રહ્યો તેમાં ફરીવાર અનુભાગ કાંડક ઘાત થાય છે. આ રીતે તેનો અનુભાગ ઘટતો અનુભાગ અનંતમાં ભાગે અનંતમો ભાગ થઈ જાય છે. ને આવા અનુભાગ કાંડક ઘાત સંખ્યાત 1000 વાર થાય છે. 8મા ગુણસ્થાનમાં આવા અનુભાગ કાંડક ઘાત સંખ્યાત 1000 વાર થાય છે. અને તેટલા જ સમયમાં એ જ સમયની અંદર સ્થિતિ કાંડક ઘાત 1 જ વાર થાય છે. અને આવા અપૂર્વકરણ ગુણસ્થાનની અંદર અને અનિવૃત્તિ એટલે 9મા ગુણસ્થાનમાં બંનેમાં સ્થિતિ કાંડક ઘાત સંખ્યાત 1000 વાર થાય છે. હવે જો એક વારની અંદર અનુભાગ કાંડક ઘાત 1000 વાર થતા હોય, સંખ્યાત 1000 વાર, તો આવા સ્થિતિ કાંડક ઘાત સંખ્યાત 1000 વાર થાય છે, તો અનુભાગ કાંડક ઘાત કેટલા બધા થાય? તો એનો અનુભાગ જે છે એની અપ્રશસ્ત પ્રકૃતિનો તે અનંતમાં ભાગે તે ઘટતો જાય છે. અહીં અનુભાગ કાંડકની બાબતમાં એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની. શાતાવેદની આદિ જે પ્રશસ્ત પ્રકૃતિ છે તેનો અનુભાગ કાંડક ઘાત થતો નથી, પરંતુ તેનું હર સમયે તેનો અનુભાગ અનંત ગુણો વધતો જાય છે. અને સ્થિતિ કાંડક ઘાત દ્વારા તો પ્રશસ્ત પ્રકૃતિ હોય તો પણ ભલે અને અપ્રશસ્ત પ્રકૃતિ હોય તો પણ ભલે, બંને પ્રકારની પ્રકૃતિઓની સ્થિતિ ત્યાં ઘટે છે. ત્યાં તેની બંનેની સ્થિતિ ઘટે છે. એટલે અપૂર્વકરણના પહેલા સમયમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રકૃતિનો જે અનુભાગ સત્વ હતો તેનાથી તેના અંત સમયમાં પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ જે સત્વ છે તે અનંત ગુણો વધેલો જોવા મળે છે, અને અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ સત્વ તે અનંત ગણો હીન થયેલો જોવા મળે છે. આને આપણે અનુભાગ કાંડકની ઘાત આપણે સમજ્યા. હવે આગળ ચોથું કાર્ય અપૂર્વકરણ પરિણામોના નિમિત્ત વિશેષ અપેક્ષામાં ચોથું અપૂર્વકરણ પરિણામોના નિમિત્તથી પૂર્વબંધ જે કર્મોની છે એની ગુણ શ્રેણી નિજરાનો પ્રારંભ થાય છે. તો પહેલા તો એની પૂર્વબંધી સત્તાના કર્મોમાં જે પૂર્વબંધ સત્તામાં પડેલા જે કર્મો છે તેની અંદર જીવના પરિણામોના નિમિત્તથી સ્વયં કર્મની ગુણ શ્રેણી રચના થાય છે. પહેલા એના કર્મોની સ્વયં તેની ગુણ શ્રેણી રચના થાય છે, અને તે ગુણ શ્રેણી રચના થયા બાદ પછી ગુણ શ્રેણી નિજરાનો પ્રારંભ થાય છે. એટલે કે પહેલા સમયમાં જેટલા કર્મોની નિજરા થાય છે તેના કરતાં અસંખ્યાત ગણી વધારે કર્મોની નિજરા બીજા સમયમાં થાય છે. તેને અસંખ્યાત ગણી નિજરા કહેવામાં આવી છે. આમ ગુણ શ્રેણીની રચના અને ગુણ શ્રેણીરૂપ નિજરા આ થતી રહેવી તેનો ક્રમ તે જીવના
જે વિશુદ્ધ પરિણામ શુદ્ધ પરિણામ તી સ્વયં જ થતી રહેશે. તેના નિમિત્તે જીવની અંદર જે શુદ્ધ પરિણામો તેની વૃદ્ધિ થાય છે તેને કારણે તે ગુણ શ્રેણીની રચના અને ગુણ શ્રેણી રૂપ નિદ્રા તે સ્વયં કર્મની પોતાની યોગ્યતાથી થતી રહેશે. આવો ક્રમ ભવિષ્યમાં અખંડ રૂપથી 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી ચાલુ રહેશે. આને જ ગુણ શ્રેણી 8માંથી ચાલુ થઈ ગુણ શ્રેણી નિદ્રા અને તે 12મા ગુણસ્થાનના અંત સુધી આવી ગુણ શ્રેણી નિદ્રા ચાલુ રહેશે. અપૂર્વકરણ પરિણામોના નિમિત્તથી પૂર્વબંધ કર્મોની ગુણ શ્રેણી નિદ્રાનો પ્રારંભ થયો અને તે 12મા ગુણસ્થાનના અંત સુધી તે ચાલુ રહેશે. એનો અર્થ શું થયો? પોતાના સહજ સ્વભાવના આશ્રયથી નિરંતર શુદ્ધિની વૃદ્ધિ કરતા રહેવું એ તો જીવનું કાર્ય છે અને કર્મની નિદ્રા થવી તે પૂતગલમાં થવાવાળું કાર્ય છે. કર્મની નિદ્રાનો ઉપાદાન કરતા પૂતગલ દ્રવ્ય છે તે જીવ દ્રવ્ય નથી અને જીવમાં જે વિતરાગતાની વૃદ્ધિ થાય છે તેનો ઉપાદાન કરતા જીવ દ્રવ્ય છે તે પૂતગલ દ્રવ્ય તેનો ઉપાદાન કરતા નથી. તો આ પ્રમાણે ગુણ શ્રેણી અને ગુણ શ્રેણી નિદ્રા એ વાત આપણે આવી ગઈ. હવે એની અંદર આગળ પ્રશ્ન એક છે કે શ્રેણી ઉપર આરૂઢ જે મુનિરાજ છે તેના વિતરાગ પરિણામોમાં પ્રતિ સમય જ્યારે અનંત ગુણી વિશુદ્ધિ થાય છે એની પ્રતિ સમય કેવી થાય? અનંત ગુણી વિશુદ્ધિ થાય છે. તો ત્યારે કર્મની નિદ્રા પણ અસંખ્યાતની જગ્યાએ અનંત ગણી કેમ નથી થતી? જો વિતરાગતા અનંત ગુણી એની શુદ્ધિની વૃદ્ધિ થાય તો કર્મની નિદ્રા પણ અસંખ્યાતની જગ્યાએ અનંત ગણી કેમ નથી થતી? તો એમાં શું આવશે કે મુનિરાજના પરિણામોમાં વિશુદ્ધિ અનંત ગણી જોવામાં આવે છે. તે શેનાથી મપાય છે? તે તેના અવિભાગ પ્રતિષેધોની અપેક્ષાથી છે. તે અવિભાગ પ્રતિષેધ કોને કીધું? શક્તિના નાનામાં નાના અંશને અવિભાગ પ્રતિષેધ કહેવામાં આવ્યો. 4 પ્રકાર છે ને, દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ. દ્રવ્યનો નાનામાં નાનો અંશ કોણ? તો કે પરમાણુ કે કાલાણુ કે જેનો બીજો ભાગ થઈ શકતો નથી તે દ્રવ્યનો નાનામાં નાનો અંશ. ક્ષેત્રનો નાનામાં નાનો અંશ કોણ? તો કે પ્રદેશ. એક પરમાણુ જેટલી જગ્યા રોકે તેને શું કહેવામાં આવ્યું? પ્રદેશ. કે જે કોનો? ક્ષેત્રનો નાનામાં નાનો અંશ. કારનો નાનામાં નાનો અંશ તો કે સમય કે જેનાથી બીજો કોઈ નાનો ભાગ નથી તેને સમય કીધો છે તે કારનો નાનામાં નાનો અંશ. અને ભાવનો નાનામાં નાનો અંશ તે અવિભાગ પ્રતિષેધ. ભાવ કો કે શક્તિ કો તેનો નાનામાં નાનો અંશ શું છે? અવિભાગ પ્રતિષેધ. તો કે જે પરિણામોમાં જે વિશુદ્ધિની અનંત ગણું જે જોવામાં આવે છે તે અવિભાગ પ્રતિષેધની અપેક્ષાથી છે. અને કર્મની જે નિદ્રા છે તે પૂતગલની વસ્તુ છે તે સમયબદ્ધ પ્રમાણથી થાય છે. તે શેનાથી થાય? સમયબદ્ધ. તો સમયબદ્ધ કોને કીધું? કે કર્મનો જે ઘણો જથ્થો છે તે એક સમયમાં એક સાથે આવે તેને સમય પ્રબદ્ધ કહેવામાં આવ્યું. કર્મનો જે ઘણો જથ્થો છે તે એક જ સમયમાં એક સાથે આવે તેને સમય પ્રબદ્ધ કહેવામાં આવ્યું. એવા સમય પ્રબદ્ધથી એકઠા થયેલા જથ્થાને આપણે કારમાણ શરીર બોલીએ છીએ. તો કે સમય પ્રબદ્ધ કોને કીધું? કર્મનો જે ઘણો જથ્થો છે તે એક સમયમાં એક સાથે આવે તેને સમય પ્રબદ્ધ કહેવામાં આવ્યું. તો કર્મની નિદ્રા તે સમય પ્રબદ્ધ પ્રમાણથી છે અને એની મુનિરાજના પરિણામોમાં જે વિશુદ્ધિની અનંત ગુણી જે જોવામાં આવે છે તે અવિભાગ પ્રતિષેધની અપેક્ષાએ છે. એટલે એક સંસારી જીવમાં વધારેમાં વધારે સંખ્યાત સમય પ્રબદ્ધ પ્રમાણ જ કર્મનું સત્વ એટલે કે સત્તા જોવામાં આવે છે. એક સંસારી જીવ છે તેમાં વધારેમાં વધારે એટલે ઉત્કૃષ્ટ અસંખ્યાત અનંત શબ્દ નથી, અસંખ્યાતમાં સંખ્યાત એવો સમયબદ્ધ પ્રમાણ જ કર્મની સત્તા એટલે કે સત્વ જોવામાં આવે છે. તો નિદ્રા અનંત ગણી કેવી રીતે થાય? એની સંખ્યાત કેટલી છે? અસંખ્યાત. તો અસંખ્યાત એનું સમય પ્રબદ્ધ કર્મનું સત્વ છે તો એની અંદર નિદ્રા અનંત ગણી કેવી રીતે થાય? એક સમયમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમય પ્રબદ્ધની જ નિદ્રા થાય છે. એક સમયની અંદર ઉત્કૃષ્ટ અપેક્ષાએ જો તો અસંખ્યાત સમય પ્રબદ્ધની જ નિદ્રા થાય છે, તેનાથી વધારે થતી નથી. તેથી નિદ્રાનું પ્રમાણ અસંખ્યાત ગણું જ હોય છે, માટે અનંત ગણી નિદ્રા થતી નથી. જો અનંત ગણી કર્મની નિદ્રા થાય તો અલ્પકાળમાં જ મુનિરાજના 8 પ્રકારના કર્મનો ક્ષય થઈ જશે અને તે મુક્તિ થઈ જશે. તેનો અર્થ શું થયો? કે સાતિશ્ય અપ્રમદ ગુણસ્થાનના
કંઈક થોડાક સમયની અંદર જ 8 કર્મ ખરી જશે. તો અલ્પકાળમાં જ મુનિરાજ સિદ્ધ ભગવાન થઈ જશે તો ગુણસ્થાન માત્ર 7 જ રહેશે. 13મા ગુણસ્થાનની અર્યન-દશા પણ નહીં રહે, તેમનો વિહાર નહીં રહે, તેમની દિવ્ય ધની નહીં થાય, તેમની દિવ્ય ધનીથી થવાવાળા ઉપદેશ એનો પણ અવકાશ નહીં રહે. માટે સર્વજ્ઞ કથિત જે આખી વસ્તુ વ્યવસ્થા છે તે જ બગડી જશે. માટે તે જે મુનિરાજના જે કર્મની નિદ્રા છે તે અસંખ્યાત ગણી છે. એમના પરિણામો જે છે વિશુદ્ધિ, તે પરિણામોની વિતરાગતા આનંદ ગુણી છે. કેમ તો કે કર્મનું જે સત્વ જોવામાં આવે છે તે જીવ એક સંસારી જીવમાં વધારેમાં વધારે અસંખ્યાત સંખ્યાત સમય પ્રબદ્ધ જ છે, એના પ્રમાણ જ છે. તો નિદ્રા અનંત ગણી કેવી રીતે થાય? કેમ કે એક સમયમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમય પ્રબદ્ધની જ નિદ્રા થાય છે, એનાથી વધારે નહીં. તેથી નિદ્રાનું પ્રમાણ અસંખ્યાત ગણું જ હોય છે. માટે અનંત ગણી નિદ્રા થતી નથી. જો કર્મની નિદ્રા અનંત ગણી થાય તો એક અલ્પકાળની અંદર મુનિરાજના 8 કર્મનો ક્ષય થઈ જશે અને મુક્તિ પામી જશે. એનો અર્થ શું થયો કે સાતિશ્ય અપ્રમદ દશાના અંદર એનાથી થોડાક સમયની અંદર જ 8 કર્મ ખરી જશે અને અલ્પકાળની અંદર જ મુનિરાજ સિદ્ધ ભગવાન થઈ જશે. તો ગુણસ્થાન માત્ર 7 જ રહેશે. 13મા ગુણસ્થાન વાળા અર્યન દશાની એની પણ નાબૂદ થઈ જશે. તો કે અર્યન દશામાં થવાવાળો વિહાર, દિવ્ય ધની અને દિવ્ય ધનીની થવાવાળો ઉપદેશ એનો કોઈ અવકાશ નહીં રહે અને સર્વજ્ઞ કથિત વ્યવસ્થા બગડી જશે. આનાથી 2 દ્રવ્યના પરિણામોની સ્વતંત્રતા સ્વયં સ્પષ્ટ થઈ જાય છે. 2 દ્રવ્ય અલગ અલગ થયા ને, પરિણામોની વિશુદ્ધિ તે જીવ દ્રવ્યમાં છે અને કર્મની નિદ્રા તે પૂતગલ દ્રવ્યમાં છે. તો બંને દ્રવ્યના પરિણામની સ્વતંત્રતા પણ સિદ્ધ થઈ ગઈ. એકની વિશુદ્ધતા, એક જીવ દ્રવ્યના અંદર જે વિતરાગતાના જે પરિણામો છે તેની જે શુદ્ધતા વધતી જાય છે તે અનંત ગુણી થાય છે અને કર્મની નિદ્રા છે તે કેવી થાય છે? અસંખ્યાત ગુણી તે કર્મની નિદ્રા થાય છે. તેમાં અનંત ગુણું થતું નથી. તો એનો શું થયો કે બંનેની સ્વતંત્રતા તે સ્વયં સ્પષ્ટ થઈ જાય છે. કેમ કે જીવ દ્રવ્યમાં પ્રતિ સમય ઉત્તરોત્તર અનંત ગુણી વિશુદ્ધતાની વૃદ્ધિ થઈ છે. તે પોતાની સ્વતંત્ર યોગ્યતાથી એટલે કે ઉપાદાનથી અને તે જ સમયે તે વિશુદ્ધતાનું નિમિત્ત પામીને સત્તામાં પડેલા કર્મ તે પરિણિત થઈને કારમાણ વર્ગનારૂપ પૂતગલ સ્કંદોની અસંખ્યાત ઘણી નિદ્રારૂપ કાર્ય સ્વયં થાય છે. તે પણ પૂતગલની પોતાની સ્વતંત્ર યોગ્યતાથી થશે. પૂતગલ સ્કંદોની જે અસંખ્યાત ઘણી નિદ્રા થાય છે તે પણ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી થાય છે અને જીવ દ્રવ્યની અંદર જે એની વિતરાગતાની વૃદ્ધિ થાય છે તે પણ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી થાય છે. કોઈનું પરિણામ કોઈને આધીન નથી. જીવાદિ આદિ સર્વ અનંતા જે દ્રવ્ય છે તેનું પરિણામ પોતપોતાને આધીન, પૂર્ણ, સ્વાતંત્ર અને સ્વાધીન છે. હવે છેલ્લી અપેક્ષા 5મી, ગુણ સંક્રમણ અર્થાત અનેક અશુભ પ્રકૃતિઓ શુભ પ્રકૃતિમાં બદલાઈ જાય છે. શું કીધું? ગુણ સંક્રમણ. આ 5મો શબ્દ ગુણ સંક્રમણ. તે ગુણ સંક્રમણ અર્થાત અનેક અશુભ પ્રકૃતિ શુભ પ્રકૃતિમાં બદલાઈ જાય છે. તો પહેલી વસ્તુ, સંક્રમણ કોને કીધું? તો કે જે વિવિકસિત કર્મ પ્રકૃતિના પરમાણુને સજાતીય અન્ય પ્રકૃતિરૂપ પરિણમન થવાને સંક્રમણ કહે છે. જે વિવિધ કર્મ પ્રકૃતિનો જે પરમાણુ છે તેમાં સજાતીયની જ વાત છે, તે અન્ય પ્રકૃતિરૂપ પરિણમન થવાને સંક્રમણ કહે છે. જેમ કે જીવના વિશુદ્ધ પરિણામોનો નિમિત્તથી પૂર્વે બાંધેલા અસાતાવેદનીય પ્રકૃતિના પરમાણુનું સાતાવેદનીયમાં પરિણમવું. જીવના વિશુદ્ધ પરિણામોના નિમિત્તથી પૂર્વે બાંધેલા જે અસાતાવેદનીય કર્મની પ્રકૃતિના જે પરમાણુ છે તેનું સંક્રમણ ક્યાં થાય છે? તેનું સંક્રમણ સાતાવેદનીયની અંદર થાય છે. એમાં પણ વિશેષતા શું છે કે મૂળ પ્રકૃતિની અંદર પરસ્પર સંક્રમણ થતું નથી. આપણે આગળ પણ આવી ગયું. મૂળ પ્રકૃતિની અંદર આયુમાં પણ પરસ્પર સંક્રમણ થતું નથી. મૂળ પ્રકૃતિમાં પણ સંક્રમણ થતું નથી. દર્શન મૌન્યનું સંક્રમણ ચારિત્ર મૌન્યમાં થતું નથી. એટલે કે ચારે આયુ કર્મમાં આપસમાં સંક્રમણ નથી થતું. મૂળ પ્રકૃતિમાં સંક્રમણ નથી થતું. મૌન્ય કર્મના જે ઉત્તર ભેદ છે દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્ય, તેમાં પણ પરસ્પર સંક્રમણ નથી થતું. પરંતુ દર્શન મૌન્યના ભેદોમાં
એટલે કે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એ એના ભેદ છે, તેની અંદર પરસ્પર સંક્રમણ થાય છે. તેવી જ રીતે ચારિત્ર મૌન્યના કર્મના ભેદોમાં પણ પરસ્પર સંક્રમણ થાય છે, તેની અંદર પણ પરસ્પર સંક્રમણ થાય. પરંતુ મૂળ પ્રકૃતિઓમાં સંક્રમણ નથી થતું. આયુની ચારે આયુ કર્મોમાં આપસની અંદર સંક્રમણ નથી થતું. મનુષ્ય આયુનું દેવાયુમાં, દેવાયુનું તિર્યંચાયુમાં ક્યાંય કોઈનું અંદર પરસ્પર સંક્રમણ થતું નથી. મૌન્ય કર્મના જે બે ઉત્તર ભેદ છે, ચારિત્ર મૌન્ય અને દર્શન મૌન્ય, તેનું પણ પરસ્પર સંક્રમણ થતું નથી. પરંતુ દર્શન મૌન્યના જે 3 ભેદ છે તેનું પરસ્પર સંક્રમણ થાય છે. જે ચારિત્ર મૌન્યના જે ભેદ છે કર્મના ભેદ, તેમાં પણ પરસ્પર સંક્રમણ થાય છે. આના ઉપરથી શું સિદ્ધ થયું કે જીવના મોહ રાગ દ્વેષ ભાવોના નિમિત્તથી પૂર્વ જે બાંધેલું કર્મ બદલાયા વગર જેમ છે તેમ જ સત્તામાં પડ્યા રહેશે અને તે જ રૂપથી ઉદયમાં આવી જીવને ફળ આપે એવો નિયમ નથી. જીવના મોહ રાગ દ્વેષના ભાવોના નિમિત્તે જીવે જે ભાવબંધ કર્યો તેના નિમિત્તે જીવે અહીં વિકારી ભાવ કર્યા, તે વિકારી ભાવના નિમિત્તે પૂર્વે જે કર્મનો બંધ પડ્યો હતો તે પૂર્વે કર્મનો બંધ અત્યારે સત્તામાં પડ્યો છે, તે બદલાયા વગર જેમ છે તેમ જ સત્તામાં પડ્યો રહે અને તે જ રૂપથી પાછો ઉદયમાં આવે એવો નિયમ નથી. અહીં જેવા પરિણામોમાં વિશુદ્ધતા વધતી જાય તેમ પૂર્વે બાંધેલા કર્મનો અનુભાગ કાંડક ઘાત પણ થાય છે, તેનું સ્થિતિ બંધાપસરણ પણ થાય છે. તેથી એવો કોઈ નિયમ નથી કે જે બંધાણા હતા તે જ સત્તામાં એટલા ને એટલા પડ્યા રહે અને તે જ રૂપથી ઉદયમાં આવીને જીવને ફળ આપે એવો કોઈ નિયમ નથી. જીવના પરિણામને અનુસાર સત્તાના પડેલા કર્મોમાં પરિવર્તન તે સ્વયં થાય છે. નિમિત્ત જીવના પરિણામ છે, પણ સત્તામાં જે પડેલા જે કર્મો છે તેનું પરિવર્તન પોતાની યોગ્યતાથી થતું રહેશે. કારણ કે જીવના પરિણામ તો સતત બદલાતા રહે. જીવના પરિણામ તે સતત બદલાતા રહે છે. જેથી પૂર્વે બાંધેલા પાપ કર્મોની ચિંતાથી, એટલે કે તેનાથી આપણે આકુર વ્યાકુર થવાની જરા પણ આવશ્યકતા નથી. પૂર્વે આપણે ખૂબ પાપ કર્મો કર્યા હોય તો આપણને એમ થાય કે તેને કારણે જે કર્મનો બંધ પડ્યો હોય જેમ ને તેમ જ રહેશે સત્તામાં અને તે ઉદયમાં આવી તે જ રીતે ઉદયમાં આવીને આપણને ફળ આપશે, એવું નથી. પરંતુ તે પોતાના પરિણામોમાં જે વિશુદ્ધતા વધતી જાય તે વિશુદ્ધતાને કારણે પોતાના પરિણામ અનુસાર સત્તામાં પડેલા કર્મોનું પરિવર્તન પણ સ્વયં થતું રહે છે. એક્ઝામ્પલ તે સમજીએ. જેમ કોઈ ધનવાન મનુષ્યને આપણે જે વારંવાર એક્ઝામ્પલ આપી છે ને દાનનું, એ જ એક્ઝામ્પલ છે. તો કોઈ પૈસાવાળો માણસ છે તેને 25 વર્ષની પહેલા અત્યંત ઉત્સાહ અને ધર્મ ભાવનાથી લાખો રૂપિયા જીન બીમ પ્રતિષ્ઠા એટલે કે પંચકલ્યાણક મહોત્સવમાં અથવા તો કોઈ ગ્રંથ પ્રકાશનમાં વ્યવહાર ધર્મ કાર્યમાં એમણે ખર્ચ કર્યા હતા અને તેના તે પુણ્ય પરિણામને અનુસાર જો રાગની મંદતા હોય તો તે પુણ્ય પરિણામને અનુસાર તેને વિશેષ પુણ્ય કર્મનો બંધ પણ તે જ સમયે સ્વયંમેવ થતો રહે છે. તેના તે પુણ્ય પરિણામને અનુસાર તેને પુણ્ય કર્મનો બંધ પણ તે જ સમયે સ્વયં થયો હતો. પોતે અહીં પુણ્ય પરિણામ થયા તો તે પ્રકારે પુણ્ય કર્મનો બંધ તેની પોતાની યોગ્યતાથી સ્વયં થયો હતો. કેમ? તો કે તે જીવે રાગની મંદતાપૂર્વક 25 વર્ષ પૂર્વે એને ધર્મની ભાવનાથી જે લાખો રૂપિયા જીન બીમ પ્રતિષ્ઠામાં અથવા તો કોઈ પણ વ્યવહાર શુભ કાર્ય ધર્મ કાર્યની અંદર ખર્ચ કર્યા હતા, તેને કારણે તેના જે એ સમયના રાગની મંદતાપૂર્વકના જે પુણ્ય પરિણામ હતા તેને આદિને પુણ્ય કર્મનો બંધ પડ્યો હતો, તે પણ સ્વયં પડ્યો હતો પુણ્ય કર્મનો બંધ. અને તે જ માણસ વર્તમાન કાળમાં તે જ ધનવાન મનુષ્યના પૂર્વ કાળમાં બાંધેલા કોઈ પાપ કર્મના ઉદયથી, હવે એને પૂર્વે કોઈ એવા પાપ કર્મ પણ બંધાણો હોય, એ અત્યારે ઉદયમાં આવ્યા તો તેને જે પૈસો હતો તે ચાલ્યો ગયો તો તેના ઉદયથી તેને દરિદ્રતા આવી ગઈ. હવે તે વિચારે છે કે જો હું 25 વર્ષ પૂર્વે લાખો રૂપિયા ધર્મના કાર્યમાં ખર્ચ ન કર્યા હોત તો સારું હતું, હું આજે ગરીબ ન હોત. મેં 25 વર્ષ પૂર્વે જે લાખો રૂપિયા પૈસા ધર્મના કાર્યમાં વાપર્યા હતા તો તે ન વાપર્યા હોત, ખર્ચા ન હોત તો આજે હું ગરીબ ન હોત. આવું જે વર્તમાનમાં અત્યારે જે વિપરીત ચિંતન થયું તેને કારણે
એના અશુભ ભાવથી પૂર્વે બાંધેલા પુણ્ય કર્મ તો પહેલા તો તત્કાળ ક્ષીણહીન થઈ જાય. તે પૂર્વે બાંધેલા જે પુણ્યના કર્મ છે તે તો તત્કાલ તે કેવા થઈ જાય, હીન થઈ જાય. પછી જો અશુભ વિચારોની જો એની અંદર પ્રબળતા રહેશે, પછી એની અંદર જો પાછા અશુભ તીવ્ર કષાયોની જો પ્રબળતા રહેશે તો પુણ્ય કર્મ સંક્રમિત થઈને પાપ કર્મ રૂપે પણ થઈ જાય છે. આને સંક્રમણ કહે છે. આ પ્રકારે પાપનું પણ સંક્રમણ પુણ્યમાં પણ થાય. આપણે પુણ્યનું પાપમાં લીધું, તે પાપનું પણ પુણ્યમાં થઈ જાય. પાપ કર્મ જો બંધ પડ્યો હોય તો એમાં તમે જો કોઈ એવા વિશુદ્ધ પરિણામો ત્યાં ઉત્પન્ન, તો તેને કારણે પાપનું પુણ્યમાં ફેરવાઈ જાય, પુણ્યનું પાપમાં ફેરવાઈ જાય છે. તો કે એટલા જ માટે પરિણામોમાં સતત સાવધાની રાખવી, સાવચેતી રાખવી, કેમ કે પરિણામ તો હર સમયે બદલાતા રહેશે. જેવા પરિણામ થાય છે તે પ્રકારે પૂતગલરૂપી કર્મના પરમાણુ આત્માના પ્રદેશોનું કંપન થતું હોવાને કારણે આત્માના પ્રદેશ સાથે જોડાય છે. ત્યારે તે પોતાની યોગ્યતાથી તે કર્મનું પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, યોગના નિમિત્ત પામીને અને કષાયનું નિમિત્ત પામીને સ્થિતિબંધ અને અનુભાગ બંધ રૂપે તેનું પરિણમન થાય છે. માટે વર્તમાન કાળમાં જે વિપરીત ચિંતન થયું તેનાથી અશુભ ભાવથી પૂર્વે બાંધેલા પુણ્ય કર્મનું તો પહેલા તત્કાળ ક્ષીણ અથવા તે હીન થઈ જાય છે. પછી જો અશુભ વિચારોની જો એટલે કે તીવ્ર કષાયોની જો પ્રબળતા રહેશે તો પુણ્ય કર્મ પણ સંક્રમિત થઈને તે પાપ કર્મ રૂપે થઈ જાય છે. આને સંક્રમણ કહે છે. જો અહીં એક બીજી વસ્તુ સમજી કે જ્યારે તેને પુણ્ય કર્મનું નિમિત્ત હતું ત્યારે તેને પૈસા આદિ જે હતું તે પુણ્ય કર્મના નિમિત્ત પામીને પૈસાને કારણે પોતાની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને આવ્યો છે. ત્યાં તેને એમ બન્યું કે આ પૈસા મારા છે, તો પણ તે મિથ્યાત્વી છે. આ પૈસા મારા નથી, પૈસા પૈસાના છે. પૈસા કોના છે? પૈસાના છે. પૈસાનો હું ધણી, એનો સ્વામી થઈ શકતો નથી. કેમ કે પૈસો તે પૂતગલ દ્રવ્ય છે, હું જીવ દ્રવ્ય છું. હું તેને અડી શકતો નથી, સ્પર્શ કરી શકતો નથી. મારું તેનામાં નાસ્તી છે, તેની મારામાં નાસ્તી છે. તો કે મારી તેનામાં નાસ્તી, તેની મારામાં નાસ્તી છે, તો હું તેને કેવી રીતે ભોગવી શકું? મારું ત્યાં અસ્તિત્વ જ નથી, મારો તેમાં અભાવ છે, તો હું તેને ભોગવી કેવી રીતે શકું, અથવા તો હું તેને વાપરી કેવી રીતે શકું? તો આવા બધા જૈન સિદ્ધાંતને જો યથાર્થપણે સમજ્યા હોય તો ત્યાં આપણને અહમપણું કે માન મદ થતો નથી. કે આ જે પૈસા છે તે તો તે સમયે આવવાના હતા, તેની યોગ્યતાથી આવ્યા છે. ત્યારે બહારની બાજુમાં પુણ્ય કર્મ નિમિત્ત રૂપે હતું. ત્યારે જીવે તે સમયે જો મધ્યસ્થ ભાવ રાખ્યો હોય તો રાગ ઉત્પન્ન નહીં થાય. નહીતર એમ થશે કોઈને કારણે થયા હોય તો તેના પ્રત્યે રાગ થશે, અથવા તો પોતે પોતાને બુદ્ધિશાળી માનીને કે જો મારામાં કેવી આવડત છે, ઘણીવાર પોતાની આવડતને કારણે તે પોતાના બાપ દાદાને પણ તે નીચા બતાવી દેશે. ઘણીવાર બોલી છે ને કે મારા બાપ દાદા તો કંઈ લઈને નહોતા આવ્યા, ખાલી દોરી લોટો લઈને આવ્યા હતા. મેં મારા બાહુબળથી બધું ભેગું કર્યું, મેં મારા બાહુબળથી ભેગું કર્યું. એનો અર્થ થયો બાપ દાદા કંઈ લાવ્યા નહોતા, દોરી લોટો. તો બાપ દાદાને કેવા બતાવી દીધા? પોતાની અપેક્ષાએ નીચા બતાવી દીધા. તો આવું અહમપણું આપણે અજ્ઞાનતામાં મિથ્યાત્વ દશામાં અનાદિકાળથી આવો જ કરતા આવ્યા છીએ. તો કે આ અહમપણું ક્યારે તૂટશે? તો આવા તત્વના જે સિદ્ધાંતો છે, જૈન દર્શનના જે સિદ્ધાંતો છે, તેને જો બરાબર યથાર્થ સમજી કે જે સમયે પૈસો આવવાનો હતો તે પૈસો તેની પોતાની યોગ્યતાથી, તેની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે, તેના દ્રવ્યત્વ ગુણને કારણે, તેના વસ્તુત્વ ગુણને કારણે, તેના ષષ્ટકારકોને કારણે તે તેની યોગ્યતાથી આવ્યો છે. ત્યારે મારું પુણ્ય કર્મ નિમિત્ત રૂપે હતું. અને જ્યારે પૈસો જશે ત્યારે પણ તે તેની યોગ્યતા, હું એને ગમે એટલો ટકાવવાનો પ્રયત્ન કરું તો પણ નહીં ટકી શકે. આ તો પૈસાનું એક્ઝામ્પલ લીધું. શરીરનું લો, હું એને ગમે તેટલી સાચવવાનો પ્રયત્ન કરી તો જો મારું શરીર જે સમયે જે એની સ્થિતિ પૂરી થશે તે એક ક્ષણ પણ તે આપણી સાથે રહેતું નથી, આત્મા સાથે ધડાક દઈને તેનો દેહ વિલય થઈ જાય છે. તો કે તે પણ તેની યોગ્યતાથી આવે છે ને જાય છે પરમાણુ. તો આ પૈસો પણ એક પૂતગલ દ્રવ્ય, તેના પરમાણુ તેની યોગ્યતાથી ક્રિયાવર્તી શક્તિને કારણે આપણી પાસેથી બીજે ક્ષેત્રાંતર થયું. ત્યારે પાપ કર્મનો નિમિત્ત છે. તો આપણને ક્યારેય દ્વેષ ઉત્પન્ન નહીં થાય, ક્યારેય વ્યાકુળતા નહીં થાય. કોઈને કારણે નુકસાન થયું હોય તો તેના પ્રત્યે દ્વેષ નહીં થાય, અને કોઈને કારણે ફાયદો નહીં થયો હોય, કોઈને કારણે ફાયદો થયો હોય તો રાગ નહીં થાય તેના પ્રત્યે. તો આમ રાગ દ્વેષથી રહિત એવો મધ્યસ્થ ભાવ, સામ્ય ભાવ, સાક્ષી ભાવ, વિતરાગ ભાવ આપણને ઉત્પન્ન થશે. તો અહીં સાથે એ વસ્તુ પણ સમજવાની. હવે છેલ્લી અપેક્ષા જે છે, ભિન્ન ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ અસમાન જ હોય છે.
કેમ કે આ અપૂર્વકરણ ગુણસ્થાન છે, તેમાં બધાના હર સમયે પરિણામો કેવા હોય છે? અપૂર્વ છે, તેથી જે સમાન નથી. અધપ્રવૃત્તકરણમાં એટલે કે સાતિશય અપ્રમદ દશામાં ભિન્ન ભિન્ન સમયવર્તી જીવના પરિણામ સરખા પણ હોઈ શકે, પરંતુ આ અપૂર્વકરણ ગુણસ્થાનમાં પરિણામ સરખા હોતા નથી. કેમ કે અપૂર્વકરણ ગુણસ્થાન વાળી જીવોના ભિન્ન ભિન્ન સમયવર્તીના પરિણામ પણ ઉત્તરોત્તર ભિન્ન ભિન્ન જ હોય છે, અને સમાન સમયવર્તી જીવના પરિણામ સમાન પણ હોય છે અને અસમાન પણ હોય છે. સમાનવર્તી જે જીવ છે, સમાન સમયવર્તી, તેના ગુણોના પરિણામ સમાન પણ હોઈ શકે અથવા અસમાન પણ હોઈ શકે, અને અપૂર્વકરણ ગુણસ્થાનમાં સાથે ભિન્ન ભિન્ન સમયવાળા જે જીવો છે, ભિન્ન ભિન્ન સમયવર્તી, તેના પરિણામ ઉત્તરોત્તર ભિન્ન ભિન્ન જોવા મળે છે. આ રીતે આપણે 8મું ગુણસ્થાન આજે અહીં પૂરું થાય છે. હવે 9મું ગુણસ્થાન. 9મું ગુણસ્થાનનું નામ છે અનિવૃત્તિકરણ ગુણસ્થાન. આ 9મું ગુણસ્થાન છે અને શ્રેણીના ગુણસ્થાનમાં આનો બીજો નંબર છે. આ શ્રેણીમાં કયું આવ્યું? આ બીજું ગુણસ્થાન છે. સિદ્ધ ભગવાન અનંત છે. ગુણોની અપેક્ષાએ એક સિદ્ધ ભગવાન બીજા કોઈ પણ સિદ્ધ ભગવાનથી નાના કે મોટા નથી હોતા. બધા સિદ્ધ ભગવાન સરખા જ છે. તે આપણે નવમા ગુણસ્થાનની વાત કરી છે. તેની અંદર ક્ષેત્ર, કાળ, ગતિ આદિ 12 અપેક્ષાથી સિદ્ધ જીવોમાં ભૂતકાળમાં થવાવાળી વિશેષતાની અપેક્ષાએ ભૂત નિગમ નહીંથી ભેદ પણ બતાવે છે. વર્તમાનમાં ધર્મ પરિણામ, વિતરાગ પરિણામ અથવા અનંત ચતુષ્યની અને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય એવા અનંત ચતુષ્યની દ્રષ્ટિથી સિદ્ધોના 8 ગુણોની મુખ્યતાથી વિચાર કરી તો સિદ્ધોમાં પરસ્પર તલ માત્રનો પણ ભેદ કે અંતર નથી. આ અભેદ આવી એકરૂપતાનો ખરી દ્રષ્ટિથી પ્રારંભ 9મા ગુણસ્થાનના પહેલા સમયથી જ થાય છે. કેમ અહીં સિદ્ધની વાત કરી? કેમ કે આવી જે દ્રષ્ટિ છે, અભેદ દ્રષ્ટિ, આવી એકરૂપતાનો ખરી દ્રષ્ટિથી શરૂઆત આ 9મા ગુણસ્થાનના પહેલા સમયથી જ થાય છે. માટે અધિદીપની અંદર કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ મુનિરાજ હોય, તે ભલે ઉપસમ શ્રેણીના હોય કે સપક શ્રેણીના હોય, તે આ અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પ્રથમ સમયમાં પ્રવેશ કરે છે તો તે બધાના ધર્મરૂપ પરિણામ કેવા હોય છે? સરખા જ હોય છે. ફરીવાર, અનિવૃત્તિકરણ નામનું આ જે ગુણસ્થાન છે તે શ્રેણીનું બીજા નંબરનું ગુણસ્થાન છે. સિદ્ધ ભગવાન, હવે સિદ્ધોની સાથે સરખાવવાની વાત છે. સિદ્ધ ભગવાન કેવા છે? અનંત છે. કેમ કે અનાદિકાળથી 6 મહિના અને 8 સમયમાં 608 જે મુક્ત દશાને પ્રાપ્ત કરે છે, તો સિદ્ધ ભગવાન કેટલા છે? અનંત છે. ગુણોની અપેક્ષાએ જુઓ તો એક સિદ્ધ ભગવાન અને બીજા કોઈ પણ સિદ્ધ ભગવાન એક બધા કેવા છે? સમાન છે. કોઈ પણ એકબીજાથી નાના કે મોટા નથી. બધા સિદ્ધ ભગવાન સરખા જ છે. તેથી ક્ષેત્ર, કાર, ગતિ 12 પ્રકારની જે અપેક્ષાઓ હતી, Hello and welcome. હા હા, એમ કદાચ નહીં થાય, મારે જ જોડવું પડશે હોસ્ટને. જો થાય છે, નહીં તો હું કરતો જ તો. થઈ ગયો? બધા નહીં આવ્યા હોય, આપણે 2 જ હશું. હા, ઓકે. હા, ક્ષેત્ર, કાર, ગતિ આદિ 12 અપેક્ષાથી સિદ્ધ જેઓમાં ભૂતકાળમાં થવાવાળી વિશેષતાની અપેક્ષાએ જે 3 પ્રકારના છે ને, ભૂત નિગમ નહીં, ભવિષ્ય નિગમ નહીં, વર્તમાન નિગમ નહીં, તો ભૂત નિગમ નહીંની ભેદ, એનાથી ભેદ પણ બતાવવામાં આવે છે. કેમ કે ભૂતકાળમાં એની જે વિશેષતા છે તે અપેક્ષાએ તેમાં ભેદ બતાવ્યા છે, પરંતુ વર્તમાન ધર્મ જે એનો છે, વર્તમાન જે એના વિતરાગ પરિણામ છે, અથવા તો અનંત ચતુષ્યની દ્રષ્ટિથી, અથવા તો સિદ્ધના જે 8 ગુણ છે, તે ગુણ તો અનંત છે, પણ એના મુખ્યત્વે જે 8 ગુણો છે તેનો વિચાર કરી તો સિદ્ધની કોઈ પણ સિદ્ધમાં પરસ્પર તલ માત્રનો પણ ભેદ કે અંતર નથી. આવો જે અભેદ એકરૂપ જે ખરી દ્રષ્ટિ છે તેની શરૂઆત 9મા ગુણસ્થાન એટલે કે અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પ્રથમ સમયથી જ થાય છે. એટલે અઢીદીપના કોઈ પણ ક્ષેત્રમાં
કોઈ પણ મુનિરાજ ભલે તે ઉપશમ શ્રેણીવાળા હોય કે શપક શ્રેણીવાળા હોય તો અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પહેલા સમયમાં પ્રવેશ કરે છે તો તેના ધર્મરૂપ પરિણામ કેવા હોય છે? એક સરખા હોય છે. તેના ધર્મરૂપ પરિણામ એક સરખા છે. ટૂંકમાં કહી તો અનિવૃત્તિકરણ ગુણસ્થાનની સમાન 11મું, 12મું, 13મું અને 14મા ગુણસ્થાન સુધીના બધા ઉત્કૃષ્ટ સાધકોમાં ઘાતી કર્મ અને અઘાતી કર્મોદયથી ઔદયિક ભાવમાં તો પરસ્પર ભલે ગમે તેટલા ભેદ હોય, પરંતુ તેમાં પરસ્પર વિતરાગતા અથવા તો એના જે ધર્મના પરિણામ છે, સુખ શાંતિ, તે બધામાં નિયમથી સમાન રૂપે છે. જે અનિવૃત્તિકરણ ગુણસ્થાનની સમાન જ 11મું, 12મું, 13મું અને 14 ગુણસ્થાન વાળા જે ઉત્કૃષ્ટ સાધક છે ત્યાં 11મા અને 12મામાં ઘાતી પણ છે. એટલે માટે શું લખ્યું છે? ઉત્કૃષ્ટ સાધકોમાં ઘાતી અને અઘાતી કર્મના ઔદયિક ભાવમાં પરસ્પર ભલે ગમે તેટલા ભેદ હોય, પરંતુ તેમાં પરસ્પર જે વિતરાગતા છે, એના જે ધર્મના પરિણામ છે, તે બધા નિયમથી કેવા રહે? સમાનતાવાળા જ રહે છે. અહીં એક શબ્દ શું મૂક્યો છે? પેલું અઢીદીપના. અઢીદીપના કોઈ પણ ક્ષેત્રમાં, તો અઢીદીપની અંદર કયા ક્ષેત્રોમાં ભાવલિંગી મુનિરાજ હોય છે? તો અઢીદીપની અંદર તો ખાલી કર્મભૂમિમાં જ ભાવલિંગી મુનિરાજ હોય છે. કર્મભૂમિમાં. ભોગભૂમિમાં ભાવલિંગી મુનિરાજ હોતા નથી. ભોગભૂમિની અંદર ચોથું જ ગુણસ્થાન હોય છે. ભોગભૂમિમાં ચોથા ગુણસ્થાનથી આગળ જઈ શકતા નથી. તો કે જે આપણી અઢીદીપ છે તેની અંદર 30 ભોગભૂમિ અને 15 કર્મભૂમિ છે. તો કે તે અઢીદીપની અંદર કોઈ પણ ક્ષેત્રમાં, એટલે કે એની અંદર આપણે સામાન્ય રીતે કર્મભૂમિ સમજવાની, ભોગભૂમિ નહીં સમજવાની. તો કે તેમાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ મુનિરાજ, ભલે તે ઉપશમ શ્રેણીવાળા હોય કે શપક શ્રેણીવાળા હોય, તેના અનિવૃત્તકરણ ગુણસ્થાનના પહેલા સમયમાં ત્યારે જે પ્રવેશ કરે છે ત્યારે એના ધર્મના પરિણામ કેવા હોય છે? એક સરખા છે. અને તે કોના જેવા છે? તો કે 11મા, 12મા, 13મા અને 14મા ગુણસ્થાન સુધીના જે ઉત્કૃષ્ટ સાધક છે તેના જેવા હોય છે. તે સાધકોમાં પરસ્પર ભલે ઘાતી અઘાતી કર્મના ઉદયથી ઔદયિક ભાવમાં ફેરફાર હોય, પરંતુ તેની વિતરાગતા, ધર્મના પરિણામ તે કેવા છે? સમાન જ છે. આનો અર્થ શું થયો? કે નવમા ગુણસ્થાનના પહેલા સમયવર્તી એક મુનિરાજની વિતરાગતા અને અન્ય જેટલા પણ નવમા ગુણસ્થાનના પહેલા સમયવર્તી મુનિરાજ છે તે બધાની વિતરાગતા કેવી હોય? સમાન હોય છે. ફરીવાર, નવમા ગુણસ્થાનના પહેલા સમયવર્તી એક મુનિરાજની વિતરાગતા અને અન્ય જેટલા પણ નવમા ગુણસ્થાનના પહેલા સમયવર્તી મુનિરાજ છે તે બધાની વિતરાગતા સમાન જ હોય છે. આ રીતે 10મા, 11મા, 12મા, 13મા અને 14મા ગુણસ્થાનવર્તી સાધકોની પોતપોતાની ગુણસ્થાનોમાં વિતરાગતા, સુખ આદિની પરસ્પરમાં સમાનતા જ રહે છે. આ રીતે 10મામાં, 11મામાં, 12મામાં, 13મા અને 14મા ગુણસ્થાન વર્તી જે સાધકો છે તેની પોતપોતાના ગુણસ્થાનમાં તેની વિતરાગતા, સુખ આદિ તેની પરસ્પર તેમાં સમાનતા જોવા મળે છે. શપકનું સ્વતંત્ર ગુણસ્થાન અને ઉપશમનું સ્વતંત્ર ગુણસ્થાન એમ અલગ અલગ બે ગુણસ્થાન શા માટે નથી કહેવામાં આવ્યા? શપકનું સ્વતંત્ર ગુણસ્થાન અને ઉપશમનું સ્વતંત્ર ગુણસ્થાન એમ બે અલગ અલગ કેમ નથી કહેવામાં આવ્યા? તો કે કેમ નથી કહેવામાં આવ્યા? કે આ ગુણસ્થાનના કારણભૂત અનિવૃત્તિ રૂપ પરિણામોની સમાનતા બતાવવા માટે તે બંનેમાં એકતા કીધી છે. એટલે કે ઉપશમ શ્રેણીવાળો હોય કે શપક શ્રેણી, આ બંનેમાં અનિવૃત્તિ રૂપ પરિણામોની અપેક્ષાએ સમાનતા કીધી છે. બંનેમાં અનિવૃત્તિ રૂપ જે પરિણામ છે તેની અપેક્ષાએ તેને સમાનતા કહેવામાં આવી છે. આજ આપણે અહીં સુધી લઈ, પરંતુ આનું નામ શું છે? અનિવૃત્તિકરણ ગુણસ્થાન. શું નામ છે? અનિવૃત્તિકરણ ગુણસ્થાન. પરંતુ એનું આખું નામ છે અનિવૃત્તિકરણ બાદર સાંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયક. શું છે નવમા ગુણસ્થાનનું આખું નામ? અનિવૃત્તિકરણ બાદર સાંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયક. આખું નામ ફરીવાર સમજો. અનિવૃત્તિકરણ તો બરાબર. બાદર સાંપ્રાય, મોબાઈલ મ્યુટ કરો, ગમેનો મોબાઈલ ચાલુ છે. અનિવૃત્તિકરણ બાદર સાંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત. તો કે શબ્દનો અર્થ શું થાય છે? અ પ્લસ નિવૃત્તિ. અ એટલે નહીં ને નિવૃત્તિ એટલે ભેદ. ત્યાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી એટલે અનિવૃત્તિ. કરણ એટલે પરિણામ.
એટલે અનિવૃત્તિકરણ એટલે ભેદ રહિત સુનિશ્ચિત સમાન પરિણામ, કોઈ પણ પ્રકારના ભેદ રહિત તે સુનિશ્ચિત સમાન જે પરિણામ છે તે. બાદર એટલે સ્ટોર, બાદર એટલે સ્ટોર, બાદર નિગોદ ને સૂક્ષ્મ નિગોદ એમ અહીંયા પણ બાદર શબ્દ છે ને, તો બાદર એટલે સ્ટોર નિગોદ અને સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ નિગોદ. તો બાદરનો અર્થ શું છે? સ્ટોર થાય છે. સાંપ્રાયનો અર્થ થાય છે કસાય. પ્રવિષ્ટ એટલે આપણે આગળ પણ આવી ગયું પ્રવેશને પ્રાપ્ત. શુદ્ધિ એટલે શુદ્ધ ઉપયોગ. સંયત એટલે શુદ્ધાત્મ સ્વરૂપની અંદર લીન. એટલે આખો શબ્દ શું થયો? અનિવૃત્તિકરણ, બાદર સાંપ્રાય, પ્રવિષ્ટ, શુદ્ધિ, સંયત. એનો અર્થ શું થાય છે? અ એટલે નહીં, નિવૃત્તિ એટલે ભેદ, કરણ એટલે પરિણામ, એટલે કે અનિવૃત્તિકરણ એટલે કે ભેદ રહિત અથવા તો સુનિશ્ચિત સમાન પરિણામ. બાદર એટલે સ્ટોર, સાંપ્રાય એટલે કસાય, પ્રવિષ્ટ એટલે પ્રવેશ પ્રાપ્ત, પ્રવેશ મેળવેલું, શુદ્ધિ એટલે કે શુદ્ધ ઉપયોગની અંદર, સંયત એટલે શુદ્ધાત્મ સ્વરૂપની અંદર લીન. આનું નામ શું કીધું? અનિવૃત્તિકરણ, બાદર સાંપ્રાય, પ્રવિષ્ટ, શુદ્ધિ, સંયત. તો આખું અર્થ શું થશે? ચારિત્ર મૌન્ય કર્મની 21 પ્રકૃતિનો કાં તો ઉપશમ હોય કાં તો ક્ષયમાં નિમિત્ત થવા વાળા જે સ્વંજલન કસાય ના મંદતમ, અહીં કેવો આવશે? મંદતમ. 8મામાં મંદતર હતો, 7મામાં મંદ હતો, 6ઠામાં તીવ્ર હતો. સ્વંજલન કસાયનો 6ઠા ગુણસ્થાનમાં તીવ્ર હતું, 7મામાં મંદ હતું, 8મામાં મંદતર હતું અને 9મામાં કેવો ઉદય છે? મંદતમ. તો કે સ્વંજલન કસાયના મંદતન ઉદય જે છે તેવા સ્થૂળ કસાય જે છે તેના સદભાવમાં જે એના વૃદ્ધિગત જે વિતરાગ પરિણામ છે તેની ઉત્તરોત્તર જે વૃદ્ધિ થાય છે ત્યારે શુભ પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર લીન એવા શુદ્ધ ઉપયોગ જે પરિણામથી સહિત જે જીવ છે તેને અનિવૃત્તિકરણ, બાદર સાંપ્રાય, પ્રવિષ્ટ, શુદ્ધિ, સંયત કહેવામાં આવ્યું. ચારિત્ર મૌન્ય કર્મની 21 પ્રકૃતિનો કાં તો ઉપશમ કાં તો ક્ષયમાં જે નિમિત્ત કોણ છે? તો કે સ્વંજલન કસાયનો મંદતમ ઉદયરૂપ સ્થૂળ કસાય તેના સદભાવની અંદર જીવના જે ઉત્તરોત્તર જે પરિણામોની વિશુદ્ધિ તેને કારણે સ્વરૂપ લીનની અંદર જે શુદ્ધ ઉપયોગ જે પરિણામ છે તેનાથી સહિત જે જીવ છે તેને અનિવૃત્તિકરણ, બાદર સાંપ્રાય, પ્રવિષ્ટ, શુદ્ધિ, સંયત. આખું નામ આ છે, પરંતુ આપણે કયું ગુણસ્થાન બોલી છીએ? અનિવૃત્તિકરણ. બાકીનાને ગૌણ કર્યું છે, અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે આપણે કાલે 9મા ગુણસ્થાનનું ફરીવાર પહેલેથી લઈશું. આ એક આખું એનું નામ છે, પૂર્ણ નામ અનિવૃત્તિકરણ, બાદર સાંપ્રાય, પ્રવિષ્ટ, શુદ્ધિ, સંયત. તો આ 9મું ગુણસ્થાન ઉપશમ અને શપક્ષેણી બંનેની અંદરની આ વાત ચાલી રહી છે. તો આ 9મા ગુણસ્થાન તેને અહીંયાથી અભેદ એકરૂપતાનો ખરો પ્રારંભ દ્રષ્ટિનો તે 9મા ગુણસ્થાનના પહેલા સમયથી જ થાય છે. કોઈ પ્રશ્ન હોય તો કહો. કોઈ પ્રશ્ન હોય તો કહો. હેલો. હા, તો મને લાગે કોઈ નહીં હોય, જોઈન્ટ નહીં હોય. તમારામાં જેટલા જોઈન્ટ હશે ને એટલા જ હશે. એટલે હું જોઈન્ટ થતો હતો ત્યાં નિકુંજભાઈ નો ફોન આવી ગયો. હું તો આમાં તો થઈ જ જાય છે જોઈન્ટ.